હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કેન્દ્ર સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે શું નવી માહિતી છે। અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, અપાર આઈડી કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। જે વન નેશન વન રેશન જેવી યોજના કેન્દ્ર સરકારે લોન્ચ કરી છે, તેવી જ રીતે હવે વિદ્યાર્થીઓ માટે પણ અપાર આઈડી કેન્દ્ર સરકારની વન નેશન વન સ્ટુડન્ટ આઈડી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। વિગતે વાત કરીએ અપાર આઈડી શું છે અને કઈ રીતે કામ કરશે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, અપાર આઈડી 12 અંકનો યુનિક નંબર રહેશે। આઈડીના માધ્યમથી વિદ્યાર્થીઓની કરાશે ઓળખ। વિદ્યાર્થીની ઓળખ આઈડીના માધ્યમથી આપણે કરી શકશું અને 12 અંકનો યુનિક આઈડી નંબર જનરેટ કરવામાં આવશે, જેને અપાર આઈડી કહેવામાં આવે છે। વિદ્યાર્થીઓની શૈક્ષણિક માહિતી ડિજિટલ પ્લેટફોર્મ પર મુકાશે, એટલે કે અપાર આઈડીમાં સેવ કરવાશે, એટલે દરેક વિદ્યાર્થીની માહિતી હવે ડિજિટલ સ્વરૂપે સેવ થશે। ડિજીલોકર ઇકોસિસ્ટમ સાથે જોડાયેલી અપાર આઈડી છે। ફોર્મ પર માતા પિતાના હસ્તાક્ષરની જરૂર રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ તો એમના પોર્ટલ પર વિદ્યાર્થીઓની માહિતી થશે અપડેટ। યુડીઆઈએસસી પોર્ટલના મદદથી અપાર આઈડી થશે તૈયાર। તો દર્શક મિત્રો, આ એક અપાર આઈડી વિશે સરકારની જે જાહેરાત હતી, મેં તમને માહિતી આપી। તમારા માટે એક આ નવી માહિતી હતી। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો। ફરી તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।